તો કેમ છો? જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને આજે આપણે વ્લોગમાં ગદા જે છે તે આપણે ગદામાં થોડુંક કામ બાકી છે ને આજના વ્લોગમાં હું કરીશ. એટલે કે ઉપરનું જે ગુંબજમાં થોડુંક કામ બાકી છે એ ગુંબજનું કામ આપણે કમ્પ્લીટ કરીશું. ચાલો ફટાફટ આપણે પેલા ઓફિસે જશું અને ઓફિસથી થોડી વસ્તુ લેવા માટે જવાની છે. આપણે સાથે ગદાનું પણ આપણે લઈ લેશું, જે કંઈ પણ વસ્તુ જે જરૂરી છે તે લેતા આવશું અને ગદાનું આજે કામ થોડું પૂરું કરશું. ત્યાર પછી ગદાનું માત્ર અને માત્ર 10% પણ નહીં, 10% જેવું કામ ખાલી બાકી રહેશે. તો ચાલો માતાજીને નમન કરી લઈએ અને જઈએ ઓફિસ. તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો હવે હું ઓફિસ આવી ગયો છું અને ઓફિસે લાઈટ કરી લઈએ, માતાજીને પગે લાગી લઈએ અને આપણું વર્ક કરવા બેસી જઈએ. અને ત્યાર પછી આપણે જવાનું છે બહાર કામથી. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો હવે અત્યારે હું જઈ રહ્યો છું કેવિન સાથે બહાર. એને પણ થોડી વસ્તુ લેવાની છે અને મારે પણ થોડી વસ્તુ લેવાની છે ગદા માટે. તો ચાલો અમે કઈ જગ્યાએ જઈએ છીએ અને ત્યાંથી શું શું ગદા માટે લેવાનું છે તો તમે વ્લોગમાં બનેલા રહેજો. અને અત્યારે ઓફિસ પર મીટ છે તો ચાલો અમે બે જઈએ છીએ, તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો અમે આગળ આવ્યા હતા અને આ એક પોટલું લઈ લીધું છે. તો હવે હું ને કેવિન જઈએ છીએ બહાર. તો તમે લોકો ચાલો કેવિન હાલ બહાર આવું છે, બહાર જઈએ છીએ. તો અત્યારે હું બહાર આવી ગયો છું ઓફિસથી, શેરીમાં બહાર. અને જો અત્યારે કોઈ નથી શેરીમાં ને હમણાં જ કેવિન આવે, ગાડી કાઢે, એની ગાડી ત્યાં પડી છે. ગાડી કાઢે એટલે આપણે જશું અને ગદા ફટાફટ બની જાય એટલે મારે એક વિડીયો બનાવવા છે. તે મેં તમને લોકોને આગળ કીધું જ છે. અને એમાં ગદાનો પણ એક સરસ મજાનો એક રોલ આવવાનો છે. તો તમે લોકો જરૂરથી જોજો અને વ્લોગમાં બનેલા રહેજો. જો અત્યારે સોસાયટીમાં બપોરનો સમય છે, કોઈ છે નહીં, એટલે ચાલો સરખી ગાડી ચાલુ કરી. એ બાજુ જઈને દાંત કાઢે ને આ બાજુ જઈને કાઢ્યા હોત તો કઈ વાંધો હતો? હે હું આના વિડિયો ઉતાર્યો. કેવિન નો વિડિયો લીધો ને કે હું વિડિયો ઉતારજો આના. ચાલો આપણે બેસી ગયા છીએ અને હવે જઈએ. તો અમે ગેટ પર આવતા જ કૃષ્ણા કોલ્ડ ડ્રિંક્સ આવ્યા છીએ. અને બોલો કાકા. સીતારામ સીતારામ સીતારામ. તો ચાલો અત્યારે અમે આવ્યા છીએ સોલિડ બ્લેકમાં બોક્સ લેવા માટે. મારે બોક્સ નહોતા લેવાના, મારે ઘરે છે જ. અને કેવિનને અમુક વસ્તુના બોક્સ લેવાના હતા. પછી અમે જઈએ છીએ બીજા વેર હાઉસ પર, ત્યાં વસ્તુ લેવાની છે. તો તમે લોકો આ બ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો અત્યારે અમે આવી ગયા છીએ હોલિડે વેર હાઉસમાં. અહીંયાથી અમારે થોડી વસ્તુ લેવાની છે. તો એ વસ્તુ લઈને પછી આપણે જશું રિટર્ન ઘરે. તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો આપણે હોલિડેમાંથી જે વસ્તુ લેવાની હતી ગદા માટે તે વસ્તુ આપણે બધી લઈ લીધી છે. આ
ડોર ગ્રાફ ને એ બધું. ત્યાર પછી આ પણ લીધું હતું, ત્યાં ગેસ માટેનું છે. તો તમે જોજો આનો કઈ રીતે આપણે ઉપયોગ કરવાનો છે, તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. અને ચાલો હવે જઈએ. તો ચાલો હવે અમે ઓફિસ આવી ગયા છીએ. અને જુઓ આપણે જે ગદા માટે જે વસ્તુ લાવવાની હતી કે આ વસ્તુ જે છે બરોબર, તો આ હવે શું કામ લાગશે ગદામાં કઈ રીતે. ત્યાર પછી આવ્યું આ જે છે બરોબર, આ છે. પછી એક યુનિવર્સલ ગ્લુ જે આવે તે ગ્લુ લીધા હતા આપણે. તો આપણે બસ થોડી વાર રહીને ઓફિસમાં બધું કામ પૂરું થઈ જાય એટલે થોડી વાર રહીને આપણે જશું ઘરે. અને ગદાનું જેમ બને તેમ આજે થોડું ઘણું કામ ઘણું બાકી છે. પછી ડિઝાઇન ને એવું ઉપર ગુંબજમાં કરવાનું છે અને પેલું કાગળ લગાડવાનું છે. તો એની પહેલા જે ઉપર જે ગદાનો ગોળો જે છે એ મને હજી થોડોક મોટો અને મજબૂત ને હજી વ્યવસ્થિત કરવાની ઈચ્છા છે. તો આપણે એમાં કોઈ પણ કસર બાકી નથી રહેવા દેવાની. અને થોડી વાર રહીને આપણે જોશું. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તમારા સપોર્ટની ઘણી જરૂર છે, તો વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા. તો ચાલો હવે આપણું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. પિકઅપ વાળા ભાઈ આવી ગયા છે. કેવિન પિકઅપ કરાવી દે છે અને આપણે પેલો બધો ગદાનો સામાન લઈને આપણે જઈએ ઘરે. અને અત્યારે હું મારું બધું ક્લોઝ કરી દઉં છું. તો ચાલો હવે હું ઘરે આવી ગયો છું અને આપણો સામાન ગદાનો પણ લેતો આવ્યો છું. તો અત્યારે પેલા થોડી વાર માટે હું ઉપર જાઉં છું ગદાને આ બધું ઉપર સામાન મૂકવા. ત્યાર પછી પેલા માતાજીનો ધૂપ દીવાબત્તી કરી લેશું અથવા તો ગદાનું કામ કરશું. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે હું ઉપર આવી ગયો છું અને અહીંયા આપણો સામાન મૂક્યો છે. તો આપણો સામાન લઈ લઈએ ગદા બનાવવાનો. કાતર પણ છે, કાતર લઈ લઈએ અને ચાલો અંદર જઈએ રૂમમાં. જો આપણી ગદા ને આપણો આ સામાન બધું. ચાલો મિત્રો, હવે જે આપણું ગદાનું જે ઉપર મેં તમને કીધું હતું ને કે મારે આયરો આજે ઉપર જે આ ગુંબજ છે, ગુંબજ આ ગોળો, એમાં મારે થોડું વર્ક કરવાનું બાકી છે બરોબર. તો એ અત્યારે હું વર્ક કરવાનો છું. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો અને કોમેન્ટમાં સીતારામ ને જય માતાજી લખવાનું નહીં ભૂલતા. અને જેટલો બને એટલો વિડીયોને શેર કરજો. જય માતાજી. ચાલો.
ચાલો હવે હું જમવા બેસી ગયો છું અને ગદાનું કામ પણ હજુ અધૂરું જ રહ્યું. તો એવું લાગે તો હું જમીને રાતે પણ એવું લાગે તો આપણે ગદાનું કામ ચાલુ રાખીશું. અત્યારે હું જમવા બેઠો છું. તો ચાલો તમે પણ જય માતાજી હરિહર કરવા જુઓ. આજે જમવામાં છે બટેકાનું શાક છે, 3 શાક છે, ગવારનું શાક છે, મિક્સ બટેકાનું શાક છે, ગ્રીન ચટણી છે, આઈડિયા અને છાશ અને રોટલી. તો ચાલો તમે લોકો પણ સરસ મજાનું જમવા અને વ્લોગમાં બનેલા રહેજો. કેટલા દિનનો પ્રવાસ હતો? કેટલા દિવસનો પ્રવાસ હતો? એટલે કહું છું કે ભાઈ એવો કેટલા દિવસનો પ્રવાસ?